ચિંતા સંતાનહંતરો યત્પાદાં બુજરેણવઃ સ્વીયાનાં નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુ સર્વ દુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્ વલ્લભ નંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ નમામિ હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિ શયનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનં કલાનિધિં ચતુર્ભિશ્ચ ત્રિભિસ્તથા ષડ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધા હૃદયે મમ. આજે વૈષ્ણવ વાર્તા અને શ્રી હરિરાયજીના શિક્ષાપત્ર અંગેનો આપણો સત્સંગ છે. ગયા સત્સંગમાં વૈષ્ણવ વાર્તામાં 84 વૈષ્ણવોની વાર્તા પૈકી રજો ક્ષત્રાણીની વાર્તાનો પ્રસંગ શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને શ્રી ગોકુલનાથજી તથા શ્રી હરિરાયજીના અનુગ્રહથી ભાવ પ્રકાશના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો. માલા તિલકના રક્ષક શ્રી ગોકુલનાથજી મહારાજે ભાવ સિંધુ નામક એક ગ્રંથ પ્રગટ કર્યો છે. એમાં કેટલાક વૈષ્ણવોની વાર્તા ખૂબ અદ્ભુત રીતે રજૂ કરી છે. એમના જીવન કવનને ખૂબ સુંદર વણી લીધું છે. તો એ રજો ક્ષત્રાણી એના વિશે ભાવ સિંધુમાં શ્રી ગોકુલનાથજી મહારાજ શું આજ્ઞા કરે છે, એ વાર્તાનો ભાવ કઈ રીતે પ્રગટ કરે છે, તેના માધ્યમથી રજો ક્ષત્રાણીના સમગ્ર જીવનનો આપણને એક પરિચય થાય છે. એટલે આજે સત્સંગમાં એ રજોબાઈ ક્ષત્રાણી વિશે આપણે શ્રી ગોકુલનાથજીના અનુગ્રહથી સાંભળીશું. સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજીએ નામ પ્રગટ કર્યું દાસ દાસી પ્રિય. તો એ નામની ટીકામાં શ્રી ગોકુલનાથજી બહુ સુંદર આજ્ઞા કરે છે કે દાસ દાસી કોણ, કયા દાસ દાસી? તો ત્યાં
દાસ તરીકે શ્રી ગોકુલનાથજી દામોદરદાસ અરસાનીજીને બતાવે છે અને દાસી તરીકે આ રજો ક્ષત્રાણીનું નામ મૂકે છે. તો આમ આ દામોદરદાસ અરસાની અને રજુભાઈ ક્ષત્રાણીમાં કેટલી સિમિલી છે એ આપણને આ શ્રી ગોકુલનાથજીની ટીકા ઉપરથી ખ્યાલ આવે છે. તો જેટલું દામોદરદાસ અરસાનીજીનું જીવન અદ્ભુત છે, એવું જ રજુભાઈ ક્ષત્રાણીનું સમગ્ર જીવન પણ અતિ અલૌકિક અને અદ્ભુત છે. કોઈ લૌકિક દ્રષ્ટિનો ત્યાં પ્રવેશ થઈ શકે એવો નથી. અને એટલે જ શ્રી ગોકુલનાથજી મહારાજ આવા એક અદ્ભુત ચરિત્રને આપણા ઉપર કૃપા કરીને આપણી આગળ રજૂ કર્યું છે. તો એ ભાવસિંધુમાં જે વાર્તા લખી છે તેનું વાંચન શ્રી ગોકુલનાથજી મહારાજના અનુગ્રહથી અને રજો ક્ષત્રાણીની કાનીથી આપ સૌની આગળ રજૂ કરવાનો એક સદૈન્ય પ્રયત્ન કરું છું. તો આ રજુબાઈનું જે ઘર છે એ કાશીમાં જ હતું. એટલે અક્કાજી એટલે કે મહાલક્ષ્મીજી, એમના પિતા, એમનું નામ દેવમ ભટ્ટ, બીજું નામ જે કિશનજી પણ હતું. તો કાશીમાં આ દેવમ ભટ્ટજી જે વાડામાં રહેતા હતા તે વાડામાં જ આ રજુભાઈના પિતા પણ રહેતા હતા. એટલે રજુભાઈનું ઘર પણ ત્યાં જ હતું. એટલે મહાલક્ષ્મીજી, અક્કાજી અને આ રજોમાં પરસ્પર ખૂબ જ સ્નેહ હતો. એવો સ્નેહ કે બંને નિત્ય સાથે જ શ્રી ગંગાજીમાં સ્નાન કરવા જતા. એ વખતે રજો નિત્ય એક ફૂલનો કરંડિયો, ભોગ, કુમકુમ, આ બધો પૂજાનો પ્રકાર એ બધું લઈને આવતા હતા. અને અક્કાજીના શ્રી હસ્તે જ ગંગાજીનું પૂજન પણ આ રજો કરાવતા હતા. અને ગંગાજીને એ પ્રાર્થના કરતા કે હે શ્રી ગંગે, અમને અલૌકિક શ્રી પૂર્ણ પુરુષોત્તમ પતિ આપો. આમ શ્રી અક્કાજી રોજ સ્નાન માટે આવે, પૂજન કરે, પ્રાર્થના કરે, અને સાથે આવેલા રજોબાઈ પણ એવી પ્રાર્થના કરે કે જ્યાં અક્કાજીને કૃપા થાય એ ચરણારવિંદની રજ મને પણ પ્રાપ્ત થાય. આમ રોજ બંને જણ પ્રાતઃકાળે ગંગાજી આવતા, સ્નાન કરતા, પૂજન કરતા, પ્રાર્થના કરતા. અક્કાજી પૂર્ણ પુરુષોત્તમ પતિની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરતા અને રજુભાઈ કહેતા કે અક્કાજીના ઉપર જે કૃપા થઈ હોય જેની, એના ચરણારવિંદની રજ મને પ્રાપ્ત થાવ. આમ બંને જણા ગંગાજી પાસે માગતા, પણ આ વાતની કોઈને જાણ નહોતી. હવે રજોના પિતા એ તો ખૂબ ધનવાન હતા. એમને એક જ દીકરી આ થઈ. પહેલાં રજોના પિતાને ન તો કોઈ દીકરો હતો કે ન તો કોઈ દીકરી હતી. એટલે આ રજોની માતાના મનમાં
અતિશય દુઃખ રહ્યા કરતું. હવે રજોના પિતાને શ્રી ગંગાજી ઈષ્ટ હતા, ઈષ્ટ તરીકે માનતા હતા રજોના પિતા. એટલે એના લીધે જ્યારે ગંગા સપ્તમીનો દિવસ આવતો ત્યારે આ રજોના પિતા ગંગાજીનો ભારે ઉત્સવ માણતા હતા. ગંગાજીમાં ખૂબ દૂધ પધરાવતા હતા, ખૂબ ભોગ પણ ગંગાજીને ધરતા હતા. અને બ્રાહ્મણોની જે કન્યાઓ હોય એ કન્યાનું સાથે સાથે એ દિવસે પૂજન પણ કરતા. તો આટલું કર્યા છતાં એમને કોઈ સંતતિ થઈ નહીં. 60 વર્ષની ઉંમર થઈ ત્યારે એમના મનમાં થયું કે હવે કોઈ સંતાન નથી તો મારે પછી આ ધન એ શું કામનું? એટલે હું આ બધું ધન હું છું ને બ્રાહ્મણોને પુણ્ય કરી દઈશ. આવો વિચાર આ રજોબાઈના પિતાએ કર્યો. હવે એ જ રાતે, જે રાત્રે વિચાર આવો કરે છે, એ જ રાતે 16 શણગાર સાથે ગંગાજી આ રજોના પિતાને દર્શન આપે છે અને કહે છે કે તું કશું જ ધન ખર્ચ કે પુણ્ય ન કરીશ. થોડા જ દિવસમાં તમને કન્યા થશે. એ કન્યા વ્રજભક્તોની જે રજ છે એ વ્રજભક્તોની રજરૂપ એ કન્યા હશે. એટલે વ્રજભક્તોની રજરૂપ સાક્ષાત આધિદૈવિક સ્વરૂપે એ તમારે ત્યાં પ્રગટ થશે. આટલી આજ્ઞા કરી અને ગંગાજી તો પધારી ગયા. થોડા જ દિવસમાં શ્રી ગંગાજીની કૃપાથી દીકરીનો જન્મ થયો. એનું નામ પણ એ જ પ્રભાવથી પાડ્યું, એટલે નામ પણ પડ્યું રજો. સાક્ષાત એ જ વ્રજભક્તોની રજ પ્રગટ થઈ ગઈ. તેથી હવે એને પ્રભુનો વિયોગ કઈ રીતે સહન થાય? એટલે આધિદૈવિક મહાલક્ષ્મીજીનું પ્રાગટ્ય એની સાથે જ થયું છે. એટલે દેવમ ભટ્ટને ત્યાં પણ જે અક્કાજીનું પ્રાગટ્ય થયું છે તે પણ અહીંયા આ રજોનું જન્મ થયો છે અને આ બાજુ આધિદૈવિક મહાલક્ષ્મીજીનું પ્રાગટ્ય થયું છે. એટલે જ બંનેનો જે સ્નેહ સંબંધ હતો અને ફલ પ્રાપ્તિ એ બધી એક જ થઈ ગઈ. એટલે સાથે જ રમે, સાથે જ રાત દિવસ રહે અને રજો શ્રી અક્કાજીની સેવામાં જ ઘણી રહ્યા કરે. હવે એના પિતાએ એના વિવાહનો વિચાર કર્યો કે હવે રજોનો વિવાહ કરીએ. પણ પરિસ્થિતિ એવી થઈ કે રજોનું સ્વરૂપ જ કેવું, કેટલું પ્રકાશમાન સ્વરૂપ. એટલે જ્ઞાતવાળા એ બધા રજોનું સ્વરૂપ જુએ, ગુણ જુએ અને વિચારે કે ભાઈ આ તો અમે એને લાયક નથી, અમે એને લાયક નથી. એટલે એ બધા નાતવાળા પાછા પડે કોઈ રજો સાથે વિવાહ માટે
વિચાર ન કરે. માતા પિતાના મનમાં એ આવ્યું કે આ તો સાક્ષાત રજો છે, વ્રજ ભક્તોની રજ છે, એટલે એનો પતિ એના જેવો જ મળે તો જ સગાઈ કે સંબંધ હવે કરીશું. એથી માતા પિતાને ખૂબ દુઃખ રહ્યા કરતું હતું. વળી રજો તો નિત્ય શ્રી અક્કાજીના ઘરે જ રહેતા. ઘરમાંથી વસ્ત્ર સામગ્રી નવી નવી લઈ જઈને શ્રી અક્કાજીને અર્પણ કરતા, કારણ કે એમના પિતા પાસે, રજુભાઈના પિતા પાસે ધન તો ઘણું હતું, એટલે ઘરમાંથી વસ્ત્ર સામગ્રી નવી નવી લઈને શ્રી અક્કાજીને અર્પણ કરતા હતા. રજોના પિતાએ શ્રી અક્કાજીનું સ્વરૂપ જોયું અને કહ્યું કે આ કન્યા ખૂબ અલૌકિક સ્વરૂપ છે. એટલે અક્કાજીનું સ્વરૂપ પણ અલૌકિક સ્વરૂપવાળું છે. એટલે આ કન્યાની કૃપાથી મારી દીકરીનું ભાગ્ય સિદ્ધ થઈ જાય તો થઈ જાય, આવું રજોના પિતાને વિચાર આવે છે કે અક્કાજીનું સ્વરૂપ આટલું બધું અલૌકિક છે અને એમની દીકરીનું સ્વરૂપ તો હતું જ, તો આ મારી કન્યા જે છે એનું ભાગ્ય સિદ્ધ કરનાર કોણ છે? આ અક્કાજી છે. એવું થાય તો સારું, આવું રજોના પિતા વિચારતા હતા. એક દિવસ રજોના પિતા બાલમ ભટ્ટ એટલે જે કિશન ભટ્ટજી પાસે જાય છે, પ્રણામ કરે છે અને વિનંતી કરે છે કે આપની દીકરી મહાલક્ષ્મીજી એ તો અલૌકિક સ્વરૂપનો અવતાર છે. વળી મારી કન્યા રજો અને આપની કન્યા મહાલક્ષ્મીજી એને પરસ્પર સ્નેહ પણ ખૂબ છે. તો હવે મહાલક્ષ્મીજીના સંબંધનો તમે શું વિચાર કરો છો? આવું રજોના પિતાએ પૂછ્યું દેવમ ભટ્ટને. આ સાંભળીને દેવમ ભટ્ટજીની આંખોમાંથી જળપ્રવાહ વહેવા લાગ્યો. કહ્યું કે મારી લાજ શ્રી ગંગાજી રાખશે તો એને લાયક પતિ સંબંધ કરીશ. લૌકિક જીવ સંબંધ તો હું મારી કન્યાને સર્વથા નહીં કરાવીશ. ખૂબ અત્યંત લોકવિગ્રહ એટલે કે લોકનિંદા થશે તો મારો દેહ હું ગંગાજીમાં પ્રવેશ કરાવી દઈશ, પણ હું લૌકિક જીવ સંબંધ તો મારી આ દીકરીનું નહીં જ કરાવું. આ સાંભળીને રજોના પિતાએ કહ્યું કે હવે તો તમારી અને અમારી બંનેની લાજ શ્રી ગંગાજી રાખશે તો જ રહેશે. કારણ કે મેં તો એવો જ નિશ્ચય કર્યો છે કે રજો દીકરીને જીવ સંબંધ તો હું નહીં જ કરાવું, આવું રજોના પિતા પણ કહી રહ્યા છે. એથી પ્રભુએ આ બંનેનો મનોરથ પૂર્ણ કરવા આપ શ્રી વલ્લભ દ્વારા અક્કાજીનો અંગીકાર કરાવી દીધો. શ્રી અક્કાજીના વિવાહમાં રજોના પિતાએ ખૂબ ખૂબ દ્રવ્ય અર્પણ કર્યું. એમને એવું જાણ્યું કે આ અક્કાજી આ જ જાણે કે મારી દીકરી છે. એટલે દેવમ ભટ્ટને રજોના પિતા કહે છે કે આ રીતે વિવાહ ન કરો, દિલ ખોલીને કરો. મારા ઘરમાં
જે કંઈ ધન છે એ ધન બીજાનું ન જાણો, એ ધન આપનું જ છે. તેથી આ રીતે દેવમ ભટ્ટજીએ શ્રી મહાલક્ષ્મીજીના વિવાહ ખૂબ પ્રસન્નતાથી કર્યા છે. રજોના પિતાનું દ્રવ્ય એ તો દૈવી હતું, એટલે શ્રી મહાપ્રભુજીએ અંગીકાર પણ કર્યું છે. રજોના પિતા પાછા વિચારે છે કે હવે તો રજોનો સંબંધ કરવો જોઈએ, એટલે રજોના પિતા સહકુટુંબ શ્રી મહાપ્રભુજીના શરણે હવે આવે છે. રજોને જોઈને શ્રી મહાપ્રભુજી રજોના પિતાને આજ્ઞા કરે છે કે આ તારી દીકરી એ તો કોઈ અલૌકિક છે. રજોના પિતા વિનંતી કરે છે કે રાજ, એનો અલૌકિક સંબંધ પણ કઈ રીતે થશે? ત્યારે આપશ્રી આજ્ઞા કરે છે કે આદિ અને અંતમાં આ દીકરીનો સંબંધ અલૌકિક જ થશે, તમે એમાં સંદેહ ન કરો. વળી લોક વ્યવહાર જેવો સંબંધ કરાવવો જોઈએ. લોકનિંદામાંથી બચવા માટે લોક વ્યવહાર જેવો સંબંધ કરાવવો જોઈએ. જો ન કરાવો તો પાછા લોક વિરુદ્ધ થઈ જાય, નિંદા થાય. તો નાતમાં કોઈ સારો છોકરો સુપાત્ર હોય તો અમે એને સેવક કરી લઈશું અને એની સાથે રજોનો સંબંધ તમે કરાવો. શ્રી મહાપ્રભુજી આવી આજ્ઞા કરે છે. આ આજ્ઞા રજોના પિતા માથે ચડાવે છે અને ન્યાતમાં કોઈ યોગ્ય છોકરાની શોધ કરે છે. અને ત્યાં કોઈ એક નિર્ધન ગરીબ ક્ષત્રિય હતો, તેનો છોકરો સારો જોયો તો પુરોહિત સાથે એને કહેવડાવ્યું કે જો તમે શ્રી મહાપ્રભુજીના શરણે થઈ જાઓ તો તમારા દીકરાને અમે અમારી દીકરી આપીએ. આવું રજોના પિતાએ પેલા ગરીબ ક્ષત્રિય હતો એની માને કહેવડાવ્યું. આ સાંભળીને પેલા લોકો તો બહુ હરખાયા કે ઓહો, આવા મોટા ઘરની દીકરી આપણને મળે છે. એટલે એ બધા એ રીતે પણ સહકુટુંબ શ્રી મહાપ્રભુજીના શરણે આવે છે. આપશ્રીએ એ ક્ષત્રિયને નામ નિવેદન કરાવ્યું અને થોડા જ દિવસમાં એ છોકરાનો રજો સાથે સંબંધ થઈ ગયો, વિવાહ થઈ ગયો. હવે વિવાહ થયો ત્યારે મહાપ્રભુજીની કૃપાથી એ છોકરાની દ્રષ્ટિ પણ દિવ્ય થઈ ગઈ. એટલે છોકરાએ જ્યારે રજોને જોઈ ત્યારે એને મનમાં થયું કે આ સ્ત્રી એ કોઈ જગતની સ્ત્રી લાગતી નથી. જગતની સ્ત્રીઓમાંની આ કોઈ સ્ત્રી લાગતી નથી. આનું તો રૂપ, એનો રંગ એ જગતથી કંઈક ન્યારું છે. એટલે હું તો એની સાથે લૌકિક સંબંધ નહીં માણું. એની કૃપાથી મારી પણ મુક્તિ થશે. આવું જ્ઞાન એ છોકરાને થયું. પણ આ વાત છોકરાએ કોઈને પોતાના ઘરમાં ન જણાવી. એ રોજ શ્રી મહાપ્રભુજીના દર્શને જાય, ચરણ સ્પર્શ કરે. હવે કાશીથી મહાપ્રભુજીએ વિજય કર્યો.
કારણ કે મહાપ્રભુજીના જીવનચરિત્રને આપણે જે સમજીએ છીએ તેમાં લગ્ન પછી ત્રીજી યાત્રા શ્રી મહાપ્રભુજીએ શરૂ કરી હતી. તો લગ્ન પછી આપે ત્યાંથી વિજય કર્યો, એટલે ત્રીજી યાત્રા માટે આપે વિજય કર્યો. ત્યારે અક્કાજી એ રજો દ્વારા મહાપ્રભુજીને વિનંતી કરી કે અમને શી આજ્ઞા છે? આપ તો વિજય કરો છો, પણ અમને શું આજ્ઞા છે? અને આપના વિના અમે કઈ રીતે રહીશું? અક્કાજીની ઈચ્છા જવાની હતી, પણ મહાપ્રભુજીએ ના પાડી છે. એમના જીવન પ્રસંગમાં આપણે જોયું છે. એટલે અહીંયા વિનંતી કરે છે કે આપના વિના અમે કઈ રીતે રહીશું? ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શેઠ પુરુષોત્તમ દાસના ઘરમાં મારું સ્વરૂપ બિરાજે છે, ત્યાં રોજ પધારજો, નાહીને ચરણ સ્પર્શ કરીને ઘેર આવીને ભોજન કરજો. તેથી શ્રી અક્કાજી આપની આજ્ઞા પ્રમાણે રોજ શેઠજીના ઘેર પધારે. શેઠજી ખૂબ જ ભક્તિભાવથી પોતાના ઘેર અક્કાજીને પધરાવે. ત્યાં આપ ભીતર સ્નાન કરી, ચરણ સ્પર્શ કરી, ભોગ ધરાવી અને પછી આરોગે. અને રજો પણ નિત્ય શ્રી મહાલક્ષ્મીજીની સાથે શેઠજીને ઘેર જાય. એટલે રજોને પણ મહાપ્રભુજીના સાક્ષાત દર્શન અહીંયા થઈ જાય. કેટલાક દિવસે શ્રી મહાપ્રભુજી કાશી પધાર્યા. આ છેલ્લી યાત્રા લગભગ 4 વર્ષ જેટલી ચાલી છે એવો ઉલ્લેખ મળે છે. તો કેટલાક દિવસે શ્રી મહાપ્રભુજી કાશી પધાર્યા. સ્વગૃહે શ્રી મહાલક્ષ્મીજીનો અંગીકાર કર્યો. શ્રી મહાલક્ષ્મીજીના પિતાજીએ ઘરમાં જે હતું તે બધું જ મહાપ્રભુજીને અર્પણ કરી દીધું. ઘરમાં પંચાયતન પૂજા હતી, તે પણ આપની આગળ લાવી અને ધરી દીધી. એમાં શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ હતું. તે એ સ્વરૂપ, એ ગોકુલનાથજીનું સ્વરૂપ એ શ્રી મહાપ્રભુજીનું હતું. તેથી કેવળ શ્રી અક્કાજીનું પતિવ્રત રાખવા માટે પહેલાં જ ભટ્ટજીના ઘરમાં એ સ્વરૂપ બિરાજતું હતું. પછી શ્રી મહાપ્રભુજીએ શ્રી અક્કાજીનો અંગીકાર કર્યો. એ પછી એ સ્વરૂપ અક્કાજી સાથે પધરાવીને લાવ્યા. વળી 4 સ્વરૂપો મર્યાદા હતા, મર્યાદા વ્યૂહ હતા. તે મર્યાદા રૂપ શ્રી ગંગાજીમાં પધારી ગયા. એ સ્વરૂપ જ્યાંથી આવ્યા ત્યાં લીન થઈ ગયા. જે મર્યાદા સ્વરૂપો હતા એમાં જે અધિક દૈવિક તત્વ હતું એ જ્યાંથી આવ્યા હતા ત્યાં લીન થયા. અને કાશી છોડીને શ્રી મહાપ્રભુજી હવે અડેલમાં સ્થિરવાસ કરે છે. કારણ કે કાશીમાં પણ પંડિતો સાથે શાસ્ત્રાર્થ ખૂબ કરવો પડતો હતો. ઠાકોરજીની સેવા ઇત્યાદિમાં બહુ બાધા આવતી હતી. એટલે પત્રાવલંબન ગ્રંથ લખાવીને આપે કાશી વિશ્વેશ્વરના દ્વાર ઉપર લગાડીને આપે અડેલમાં સ્થિર વાસ કર્યો. અને અહીંયા હવે શ્રી મહાપ્રભુજી અડેલમાં સ્વગૃહે મહાલક્ષ્મીજીને પરમ રમણ સુખ આપવા લાગ્યા. સમય ગયો એટલે શ્રી મહાપ્રભુજીના સસરા સાસુ એટલે ભટ્ટજી અને ભટ્ટિયાની એ મહાપ્રભુજીની કૃપાથી જ વેગે ચરણારવિંદમાં પ્રાપ્ત થઈ ગયા. હવે રજોબાઈને ખૂબ વિરહ થયો, કારણ કે મહાપ્રભુજી હવે અડેલ પધાર્યા છે. એટલે રજોબાઈને ખૂબ જ વિરહ થયો. કહેવા લાગ્યા કે હે નાથ, આપે મારું શું વિચાર્યું છે?
આવું જ જો આપણે વિચાર્યું હોય તો દેહનો ત્યાગ કરીશ, દેહ નહીં રાખવું, આવી પ્રતિજ્ઞા કરી. શ્રી મહાપ્રભુજી પોતે પોતાની વસ્તુનો ત્યાગ કેમ કરે? એથી આપનું બ્રહ્મ મુહૂર્તના સમયે રજોબાઈને સાક્ષાત દર્શન થયું. એટલે મહાપ્રભુજીએ રજોબાઈને દર્શન આપ્યા અને આજ્ઞા કરી કે તું ચિંતા ન કર, મારા ચરણારવિંદ પાસે તું સદા રહેશે, તારો બધો મનોરથ સિદ્ધ કરીશ. આટલું કહી પોતે પધાર્યા. પછી એ હોશમાં આવી. હૃદયમાં ખૂબ રોમાંચ હતો, પ્રેમાંચ હતો. વળી ભગવાનની પ્રતિજ્ઞા પણ એવી જ છે કે યે યથા મામ પ્રપદ્યંતે તાંસ થૈવ ભજામ્યહમ. મને જે રીતે ભજે છે એને હું એ રીતે ભજું છું. તો આ આજ્ઞા આ રજોના પ્રસંગમાં પ્રભુએ પ્રસિદ્ધ દેખાડી દીધી. કૃપાપાત્ર હશે તે અહીં લૌકિક સંબંધની ગંધ પણ નહીં લાવે. આધુનિક સાધારણ જીવને તો આ ભાવ દુરારાધ્ય એટલે કઠણ છે, આવું આપનું સર્વોત્તમજીમાં નામ પણ છે. એટલે અહીંયા જે સંબંધ રજોનો બતાવ્યો છે એ એવો અલૌકિક છે કે એમાં લૌકિક સંબંધની ગંધ પણ નથી. અને અત્યારના જીવોને આ ભાવ આવવો બહુ કઠિન છે, કારણ કે આપ દુરારાધ્ય છે એવું સર્વોત્તમજીમાં નામ પ્રગટ થયું છે. પછી રજોના પિતાએ વિચાર કર્યો કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં જો રજો વસે તો મારો પણ જન્મ સફળ થઈ જાય. ત્યારે ભગવદ ઈચ્છાથી બધા હરિશરણ થયા. ત્યારે રજોના પિતાએ રજોને લઈને અડેલમાં શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વાસ કર્યો. એટલે હવે રજોના પિતા પણ કાશીથી અડેલ આવીને વસ્યા. પોતાના જન્મને અતિ કૃતકૃત્ય એટલે સાર્થક માનવા લાગ્યા. અડેલમાં વસ્યા. શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી અને શ્રી બાલકૃષ્ણજીનું સ્વરૂપ રજોના પિતાના માથે પધરાવી આપ્યું અને કહ્યું કે શ્રી બાલકૃષ્ણજીની સેવા કરો. એ સ્વરૂપ સાક્ષાત શ્રી ઇલમ્મા ગારુજીની ગોદનું સ્વરૂપ હતું. એ જ ભાવે આવીને એ બિરાજ્યું. કેટલાક દિવસો રજોના માતા પિતાએ સેવા કરી. પછી હરિચરણારવિંદમાં પ્રાપ્ત થયા. ત્યારે રજોએ ધીરજ ધરી અને બંને સ્વરૂપોની સેવા કરી. શ્રી મહાપ્રભુજી અને શ્રી બાલકૃષ્ણજી આ બંને સ્વરૂપની સેવા કરી અને બંનેને તનથી અને ચિત્તથી લાડ લડાવ્યા. ઘરમાં જેટલો ઉત્સવ સામગ્રી શ્રી બાલકૃષ્ણજીને કરે તેટલા જ વસ્ત્ર આભૂષણ શ્રી મહાપ્રભુજીને પણ કરે. સામગ્રી એટલી જ આરોગાવે. રજોના મહાભાગ્યની પ્રશંસા કંઈ જ લખાય એવી છે નહીં. અડેલમાં બીજી એક ક્ષત્રાણી એમના જ્ઞાતિની હતી. તેને રજો પોતાના ઘરમાં સેવામાં નવડાવતી અને સહાય એની લેતી હતી. રજો સવારે 3 વાગે સ્નાન કરીને શ્રી મહાપ્રભુજીના ઘરે જાય અને ત્યાં શ્રી મહાલક્ષ્મીજીની ટહેલ ખવાસી કરે. આપના ખંડમાં જતી, જગાવતી, આપને ઉબટનું પણ કરતી, નવડાવતી, કેસ ચોળી અને ગૂંથતી. શ્રી મહાલક્ષ્મીજીનો બધો જ શૃંગાર રજોબાઈ કરતા. રાતનો શૃંગાર ધરાવી સુખશૈયામાં શ્રી મહાલક્ષ્મીજીને પધરાવતા અને આમ યુગલ સ્વરૂપના દર્શન રજોબાઈ કરતા, પંખા કરતા. તો આવા રજોના ભાગ્યનું શું કહેવું, કશું એનું વર્ણન થઈ શકે એવું નથી. રજો કેવલ
રસમાર્ગી ભક્ત હતા. મર્યાદા પ્રમાણેનો સ્પર્શ સરખો પણ જેને નથી એવા રજોબાઈ છે. બાળપણથી જ શ્રી મહાલક્ષ્મીજીની ટેલ કરી છે અને પછી અડેલમાં યુગલ સ્વરૂપની ટેલ કરી. શ્રી ગોપીનાથજી શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય સમયે રજો શ્રી મહાલક્ષ્મીજીની પાસે જ હતી. જેમ રૂકમિણી વહુજી પાસે કૃષ્ણદાસી ખવાસ હતી અને શ્રી ગિરધરજી ગોકુલનાથજીના પ્રાગટ્ય સમયે કૃષ્ણદાસી ટેલમાં રહી છે, તે જ રીતે આ રજો અહીંયા ગોપીનાથજી અને ગુસાઈજીના પ્રાગટ્ય વખતે ખવાસી કરે છે. તો એના ભાગ્યનું શું કહેવું? શ્રી મહાલક્ષ્મીજીએ શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી અને સેન ભોગનું પકવાન રજોના હાથે આરોગાવ્યો. રજોની આ સેવાથી મહાલક્ષ્મીજીએ જ મહાપ્રભુજીને વિનંતી કરી અને સેન સમયનો જે પકવાન હતો એ રજોના હાથે આરોગાવ્યો. તે દિવસથી સેન ભોગનું પકવાન રજો પોતાના ઘેરથી સિદ્ધ કરીને લાવતી, શ્રી મહાપ્રભુજીને આરોગાવતી. તે રજો નિત્ય આરોગાવે અને પંખા મહાલક્ષ્મીજી કરે. આવું સુખ રજોને પ્રાપ્ત થયું. એટલે આપણે જે ગયા સત્સંગમાં વાર્તા સાહિત્યમાં જોયું કે રજો રોજ સંધ્યા સમયે સામગ્રી લઈને ભોગ લઈને મહાપ્રભુજી પાસે જતી, પણ કઈ રીતે શક્ય બન્યું, કોના દ્વારા, એ બધું અહીંયા ભાવ સિંધુમાં શ્રી ગોકુલનાથજીએ વિસ્તૃત સમજાવ્યું છે કે એ જે ભાગ્ય પ્રાપ્ત થયું એ મહાલક્ષ્મીજીની કૃપાથી જ પ્રાપ્ત થયું છે. શ્રી મહાપ્રભુજીના શ્રી અંગની ટેલ દામોદરદાસજી કરે, એ જ રીતે રજો શ્રી મહાલક્ષ્મીજીના શ્રી અંગની બધી ટેલ કરતા. એવી કરતા કે જાણે બંને એક જ ધામથી પધાર્યા ના હોય, એ જ ધામમાં આવીને ફરીથી સેવામાં પરોવાઈ ના ગયા હોય. કારણ કે દામોદરદાસજી પણ લલિતા સખીનું પ્રાગટ્ય છે ધામની અંદર, અને લલિતાજીના સખી તરીકે રજોબાઈ છે નિત્યલીલામાં. તો આ રીતે એ જ ધામમાં આવીને ફરી સેવામાં પરોવાઈ ગયા હોય એવું લાગે. દામોદરદાસજી રજો પાસે જઈને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપ સંબંધી વાત કરતા. એક દિવસ શ્રી મહાપ્રભુજીના રસ સંબંધી વાત કરવા લાગ્યા. તો એ વાત કરતાં કરતાં રસાવેશ એવો થયો કે બંને જણા બેહોશ થઈ ગયા. દમલાજી, રજો ક્ષત્રાણી. એ આ મહાપ્રભુજીના સ્વરૂપ સંબંધી વાત કરતાં કરતાં એટલો બધો રસાવેશ થયો કે બંને જણ બેહોશ થયા. તે સવાર પડવાની સુધ ન રહી. ઘરમાં પેલી ક્ષત્રાણી બાઈ હતી જે લઈ આવેલા રજોબાઈ મદદ કરવા માટે, એણે વિનંતી કરીને આ બંનેને સાવધાન કર્યા. આ રીતે દામોદરદાસ અને રજોબાઈનો પરસ્પર સ્નેહ હતો. શ્રી અક્કાજી પ્રયાગ વગેરે જ્યાં પધારે ત્યાં આપની સાથે રજોબાઈ રહેતા જ. આવી કૃપા શ્રી મહાલક્ષ્મીજીની રજોબાઈ પર હતી. એક દિવસ અડેલમાં લક્ષ્મણ ભટ્ટજીનું શ્રાદ્ધ આવ્યું. આ જે વાર્તા પ્રસંગ છે તેનું અનુસંધાન અહીંયા છે. એક દિવસ અડેલમાં લક્ષ્મણ ભટ્ટજીનું શ્રાદ્ધ આવ્યું. બ્રાહ્મણોને ભોજન માટે બોલાવ્યા. એમાં ઘી કશુંક થોડું હતું, અને ઘીનો તો આપને ત્યાં કંઈ ટોટો ન હતો, પણ કેવળ આ રજોબાઈના ભક્તિભાવની પરીક્ષા કરવી હતી માટે મહાપ્રભુજીએ રજોને ત્યાં એક માણસ મોકલ્યો. જેમ વ્રજ ભક્તોને રાસ પંચાધ્યાયીમાં ઘેર જવાની પ્રભુએ આજ્ઞા કરી, તે જ રીતે ભાવથી રજોને આજ્ઞા કરી. તે 3 વાર માણસ ગયો ત્યારે 3 વાર ના કહી. તેનું કારણ એ
કે પહેલી આજ્ઞા એ વેદની આજ્ઞા હતી, પછી લોક આજ્ઞા હતી અને પછી કુળ આજ્ઞા હતી. આ 3 વારમાં રજોએ ત્રણેય આજ્ઞા ઉલ્લંઘી દીધી. રજો જો ત્રણેય આજ્ઞા માની લે તો સાંજે શ્રી મહાપ્રભુજી ત્રણેય આજ્ઞાનો આદર કરતે. એટલે વેદ લોક કુળ મર્યાદા પ્રમાણે શ્રાદ્ધ હોવાથી આરોગતે નહીં. જો પાલન કર્યું હોત તો જે વેદ લોક કુળની મર્યાદા છે એ પ્રમાણે તો શ્રાદ્ધના દિવસે બીજી વખત ભોજન ન લેવાય. જો 3 વખત આજ્ઞાનું પાલન કર્યું હોત તો મહાપ્રભુજી પોતે પણ વેદ લોક કુળની મર્યાદા રાખીને સાંજે આરોગતે નહીં. એટલે આ કારણથી રજો શ્રી મહાપ્રભુજીની આજ્ઞા માનતા નથી. અને ભગવદ્ વાક્ય છે કે યે યથામામ પ્રપદ્યંતે તાંસ્થૈ ભજામ્યહમ. તો એ વાક્યથી આરોગવાના સમયે રજોના મનોરથનો અંગીકાર કર્યો છે. કારણ કે રજોએ જે રીતે લોકવેદની મર્યાદાનો ત્યાગ કર્યો એમ મહાપ્રભુજી પણ હવે કરવો પડે. કારણ કે એ યથામામ પ્રપદ્યંતે, તમારો ભક્ત જેમ ત્યાગ કર્યો એમ મારે પણ ત્યાગ કરવો પડે. તો આ રીતે મહાપ્રભુજી અંગીકાર કર્યો છે. પછી એ દિવસે રજો પકવાન સિદ્ધ કરીને આરોગાવા માટે આપની પાસે આવ્યા. આવીને દર્શન કર્યા. તે આપે દ્રષ્ટિ ન કરી. રોજ તો દ્રષ્ટિ કરતા, આજે દ્રષ્ટિ ન કરી. હસ્તી દ્રષ્ટિએ રજો સામે જોયું નહીં. રજોને હવે ખૂબ ક્લેશ થયો. એક ઘડી પર તો મનને રોક્યું, પણ પછી મન રોકાયું નહીં. મનમાં દુઃખનો સમુદ્ર ઉભરાયો. ઓખ મૂકીને આપની સામે ઢળી પડ્યા. મર્યા જેવી થઈ ગઈ. શેકાજી પાસે જ બિરાજી રહ્યા હતા. ઝટ એને પોતાની છાતી સાથે લગાડી દીધી. શ્રી અક્કાજીની પરમ પ્યારી, તેથી એની આવી દશા જોઈ અક્કાજીનું હૃદય ભરાઈ આવ્યું. શ્રી અક્કાજીની આંખોમાંથી પ્રવાહ વહેવા લાગ્યો. શ્રી અક્કાજીએ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ પકડી લીધા. માથું ચરણારવિંદમાં ધરી દીધું. આંખોમાંથી એવું જળ વહ્યું કે મહાપ્રભુજીના ચરણ અને ગાદી પણ ભીજાઈ ગયા. પછી આપ કરુણાવાન, તેથી શ્રી અક્કાજીને હડપચીથી પકડીને ઊંચા કરે છે, બેઠા કરે છે. ત્યારે અક્કાજી પાલવ પાથરીને માગે છે કે આ રજોના પ્રાણનું દાન મને કરો. હવે આ રજોને જોઈને મને સહ્ય બનતું નથી, રજોની હાલત જોઈને. પછી શ્રી અક્કાજીને મહાપ્રભુજીએ ધીરજ બંધાવી અને કહ્યું કે કાયર ન થાવ, કાયર ન થાવ, પ્રભુ બધું જ સારું કરશે. પણ અક્કાજીને ધીરજ ન આવે. રજોને વારંવાર છાતીએ ચાંપ્યા કરે. ગળું રૂધાઈ આવ્યું. પછી અક્કાજીએ જોરથી હાથ ભીડીને હૃદય સાથે હૃદય લગાડ્યું. એટલે અક્કાજીના હૃદયમાં શ્રી મહાપ્રભુજી બિરાજે છે એ સ્વરૂપનો સંબંધ રજોને થઈ ગયો. અને એ સાથે રજો હોશમાં આવી ગઈ. શ્રી અક્કાજીએ રજોના આંસુ લૂછ્યા. સારી ઠીક કરી, બેસાડી. કહ્યું કે રજો આમ કેમ થયું? રજોએ સાવધાન થઈ શ્રી મહાપ્રભુજીને પ્રાર્થના કરી કે રાજ, આજે મારો કયો મહાન અપરાધ છે કે આપે કરુણા દૃષ્ટિથી મારી સામે ન જોયું? હે પ્રાણનાથ, અમારું તો આલોક કે પરલોકમાં આપ જ જીવન છો. ત્યારે આપે આજ્ઞા કરી કે લક્ષ્મણ ભટ્ટજીના શ્રાદ્ધ માટે ઘી લેવા અમે માણસને મોકલ્યો, તે કેમ ના આપ્યું? ત્યારે વિનંતી કરે છે કે નાથ, લક્ષ્મણ ભટ્ટજીના સંબંધે તો મેં સંબંધ આપની સાથે રાખ્યો નથી. મારા ઘરમાં જે વસ્તુ છે તે તો રાજની ઉપયોગની છે. આજ્ઞા હોય
તો તણખલા સુધીની તમામ વસ્તુ લાવીને અર્પણ કરો. તે માગવું મંગાવવું, જ્યાં પારકું ઘર ગણીએ તો માગવું જોઈએ. ઘરની વસ્તુમાં માગવું ને મંગાવવાનું કેવું? ઈચ્છા થાય ત્યારે અંગીકાર કરે. આ શરીર છે કોનું? આ ઘર છે કોનું? આમ આપ દૂર કરો છો અમને. પછી આપ હસ્યા. રજો સામે જોવા લાગ્યા ત્યારે વિનંતી કરી કે રાજ આરોગો. પોતે આજ્ઞા કરી કે શ્રાદ્ધના દિવસે 2 વાર ન આરોગાય. મર્યાદા, શ્રાદ્ધના દિવસે 2 વાર ન આરોગાય. રજોએ વિનંતી કરી કે જ્યાં ભક્તિ સંબંધી સ્નેહભાવ હોય ત્યાં તો સર્વાત્મના આરોગ હોવું જ જોઈએ. નહીં તો ભક્તિ પક્ષના વચન ખોટા ઠરશે. રાજ જીવનદાન દેશો તો જીવીશું. વળી અમે લાયક છીએ કે આપની વિનંતી કરીએ? આપ તો સૌના અંતર્યામી છો, બધું જ જાણો છો. આવી રજોની નિષ્કપટ નિર્વિકાર વિનંતી સાંભળી ભક્તવત્સલ પોતે રસ પ્રગટ કરવા લાગ્યા. પછી આ રજોના હાથે રોજ આરોગતા તે જ રીતે સ્નેહપૂર્વક આપ આરોગવા લાગ્યા. આ પ્રસંગ લોક, વેદ, કુળ ત્રણેયની મેળથી ભિન્ન આ પ્રસંગ છે. આવા તાદ્રશી ગુણાતીત ભક્ત હોય તે આ વસ્તુનો અનુભવ કરી શકે. લૌકિક બુદ્ધિવાળા આધુનિક જીવમાં આ વાત ઘટતી નથી. જેનું પૂર્ણ કૃપાપાત્ર સ્નેહી હૃદય હોય એ જ આ વાત જાણી શકે, એમ શ્રી ગોકુલનાથજી અહીંયા સમજાવે છે. આ રીતે રજો રોજ જુદા જુદા પ્રકારે લાડ લડાવે. અડેલમાં એક સુથાર શ્રી મહાપ્રભુજીનો સ્નેહી હતો, શ્યામ સુથાર. એટલે ગોકુલનાથજીએ લખ્યું છે કે દામોદરદાસ અને આ શ્યામ સુથાર એ બંનેની કાળજી રજોબાઈ ખૂબ કરતા હતા. બંનેને ભોજન કરાવીને જ ભોજન કરતા હતા. આવું લખ્યું છે વાર્તા સાહિત્યમાં, પ્રાચીન વાર્તા સાહિત્યમાં આ રીતનો ઉલ્લેખ જોવા મળે છે. તો આ અડેલમાં એક સુથાર મહાપ્રભુજીનો સ્નેહી હતો. રોજ રજોને ઘેર આવતો. રજો નિત્ય શ્રી મહાપ્રભુજીનો અધરામૃત પ્રસાદ એને લેવડાવતી. રજોના નિત્ય નેમ હતો એને સાદ લેવડાવીને, એને પ્રસાદ લેવડાવીને પોતે લેતી. આ સુથારની સ્ત્રીને આ ઠીક ન લાગતું. એટલે એક દિવસે આ સુથારને એની સ્ત્રી જવા નથી દેતી પ્રસાદ લેવા. રજોએ એ દિવસે પ્રસાદ ન લીધો. નહોતો એને ત્યાં પેલી ક્ષત્રાણી જે બાઈ હતી એને પણ પ્રસાદ ન લીધો. એટલે બધો જ પ્રસાદ ગાયોને ખવડાવી દીધો. રજોને ખૂબ દુઃખ થયું. કોણ જાણે આજે મારું કેવું ભાગ્ય છે કે આજે વૈષ્ણવ મારા ઘેર પ્રસાદ લેવા ન આવ્યો. આ જ રીતે સેન સમય શ્રી મહાપ્રભુજીને આરોગાવીને ઘેર લાવી અને પ્રસાદ મૂકી રાખ્યો. પોતે ન લીધો. ક્ષત્રાણીને જેમ બને તેમ એ સુથારને લઈ આવવા માટે ઘરે મોકલી. એ બોલાવા ગઈ ત્યારે એ સુથારને બહુ જુઠ્ઠું બોલી કે ઘરમાં નથી. ક્ષત્રાણી આવીને રજોને આ વાત કરી. આ સાંભળી રજોને પાછો ખૂબ ખેદ થયો કે હાય હાય, આ શ્રી મહાપ્રભુજીનો સ્નેહી સેવક મારે ઘેર પ્રસાદ લેવા ન આવ્યો. કોણ જાણે આપે શું વિચાર્યું હશે. પછી રજો તો શ્રી મહાપ્રભુજીના પોઢવાના સમયે શ્રી મહાલક્ષ્મીજીની ટેલમાં ગઈ. પેલી ક્ષત્રાણીબાઈને કહેતી ગઈ કે વૈષ્ણવ આવે તો પ્રસાદ લેવડાવજો. રજો મહાલક્ષ્મીજીની ટેલ કરી શ્રી મહાપ્રભુજીને સુખસૈયામાં પોઢાડીને પોતાના ઘરે આવીને પૂછ્યું કે વૈષ્ણવ આવ્યો કે નહીં. બાઈએ કહ્યું કે નથી આવ્યા. સાંભળીને પાછું મનમાં ખૂબ દુઃખ થયું. ત્યાં પેલો સુથાર વૈષ્ણવ પણ મનમાં ખૂબ દુઃખ કરે છે. એણે પણ કશું ખાધું નથી. એટલામાં સુથારની વહુને ઊંઘ આવે છે. ત્યાં શ્રી મહાપ્રભુજી અલૌકિક રીતે પધારે છે અને આવીને પેલા સુથારની વહુની છાતીમાં લાત મારે છે અને કહે છે કે હે કુલક્ષણી, તે મારી રજોને દુઃખ આપ્યું. સવારે
તને હવે હું દર્શન ચરણ સ્પર્શ નહીં આપું. તારા ધણીને આ જ વેળા રજોના ઘેર મોકલ. એ સમયે પેલા સુથારની વહુની આંખો ખુલી ગઈ. જઈને ધણીને પગે પડી અને કહ્યું કે મારો અપરાધ તમે ક્ષમા કરો અને આ જ વેળા રજોના ઘેર તમે જાઓ. સુથાર તરત જ રજોને ઘેર ગયો. જઈને રજોને ભગવત સ્મરણ કર્યા. એ સમયે રજોના પ્રાણ હર્યા ભર્યા થઈ ગયા. રજોએ કહ્યું કે તમે કઈ વાતે રોકાઈ રહ્યા? તમારી મેં ખૂબ રાહ જોઈ, અત્યાર સુધી મેં પણ પ્રસાદ નથી લીધો. ત્યારે સુથારે કહ્યું કે મારી સ્ત્રીએ ખૂબ ક્લેશ કર્યો એટલે હું નથી આવી શક્યો. રજોએ પૂછ્યું કે તો પછી તમને કઈ રીતે આવવા દીધા? સુથારે કહ્યું કે હમણાં 2 ઘડીની વાત છે. શ્રી મહાપ્રભુજી અલૌકિક રીતે મારે ત્યાં પધાર્યા. એને લાત મારીને જગાડી અને આજ્ઞા કરી કે કુલક્ષણી, તે તારા ધણીને કેમ રોક્યો? તે અમારી રજોને ખૂબ દુઃખ આપ્યું. તેથી તને ન તો દર્શન દઈશ ન ચરણ સ્પર્શ આપીશ. આટલી આજ્ઞા કરીને પોતે તો પધાર્યા. ત્યારે એ ચોંકી ગઈ. આવીને મારા પગ પકડી લીધા, રડવા લાગી અને કહ્યું કે મેં તમને રોક્યા તેથી સવારે શ્રી મહાપ્રભુજી મને દર્શન નહીં આપે. કોણ જાણે શું થશે? માટે તમે ઝટ રજોના ઘેર જાઓ. આ રીતે હું તમારી પાસે આવ્યો છું. આ સાંભળી રજોબાઈને ખૂબ પસ્તાવો થયો કે હાય હાય, મેં આવી હઠ શા માટે કરી જેથી આપને આટલો શ્રમ કરવો પડ્યો? પછી વિનંતી કરી કે ભાઈજી, આજ પછી તમે તમારી ઈચ્છાથી આવ્યા કરો. હું આ વાતનો નિયમ નહીં રાખીશ. નેમથી પ્રેમમાં આવી કસર પડે છે. પછી 3 જણાએ મળીને આનંદપૂર્વક સેન ભોગનો મહાપ્રસાદ લીધો. આ 3 જણા એટલે ક્ષત્રાણી, પેલી જે બાઈ ક્ષત્રાણી કામ કરતી હતી તે, અને આ શ્યામ સુથારે 3એ આનંદપૂર્વક સેન ભોગનો મહાપ્રસાદ લીધો. આચમન કર્યું. હાથ ધોઈ, જળ લઈ, બીડી લઈ, હાથ જોડીને શ્યામદાસ સુથાર પોતાને ઘેર ગયા. પછી પોતાના કરીને પછી પોતનું કર્યું અને પોતનું કરીને થોડી વાર એ સૂતા. એટલામાં સવાર પડી. રજુબાઈ સ્નાન કરીને મહાલક્ષ્મીજીનો માર્ગ કરાવવા જગાવવા સુખ સજ્જામાં શયનખંડમાં ગયા. આ બંને સ્વરૂપો જાગ્યા. રજુબાઈએ શ્રી મહાપુરુજીના ચરણ સ્પર્શ કર્યા. ડાભા ચરણમાં શ્રમથી સોજો થઈ આવ્યો. એ જોઈ રજોએ વિનંતી કરી કે રાજ, આ શ્રમ કેમ થયો? ત્યારે આપે હસીને આજ્ઞા કરી કે આ તમારા શ્યામદાસ સુથારની વહુએ કરાવ્યો. આ સાંભળીને રજોને ખૂબ ખેદ થયો. એટલામાં બધા વૈષ્ણવો દર્શન માટે આવ્યા. આપના ચરણ સ્પર્શ કરવા લાગ્યા. જોયું તો ચરણારવિંદમાં શ્રમથી સોજો આવ્યો છે. એટલામાં શ્યામદાસ સુથારની વહુ પણ આવી. એણે પણ ચરણ સ્પર્શ કર્યા. તે વેળા બધાએ પૂછ્યું કે રાજા, ચરણારવિંદમાં શ્રમ શાનો થયો? ત્યારે આપે કહ્યું કે આ શ્યામદાસની વહુનું જ આ બધું કરતું છે. શ્યામદાસની વહુએ આ ઊભા ઊભા સાંભળ્યું. સાંભળીને ચરણારવિંદમાં ઢળી પડી, ખૂબ રડી. ત્યારે આપે આજ્ઞા કરી કે થયું એ થયું. હવે પછી તારા ધણી સાથે તું કજિયો ન કરીશ. આ રીતે પોતે પોતાના સેવકોમાં મહાત્મ્ય પ્રગટ કરતા હતા. એ સમયના ભગવદીઓ ખૂબ ભાગ્યશાળી હતા. વળી રજોએ શ્રી આચાર્યજી મહાપ્રભુને એવા લાડ લડાવ્યા કે એની બરાબરી શ્રી મહાલક્ષ્મીજી સાથે જ થાય. આવી બરાબર બીજી સ્ત્રીને લખાય જ નહીં. આ રીતે શ્રી મહાપ્રભુજીને વશ કર્યા છે. જેમ વ્રજભક્તોએ વશ કર્યા તેમ રજોએ કરીને બતાવ્યું છે.
એટલે વશ થયેલા જ પ્રભુ જેમ લોકવેદની મર્યાદાને ઉલ્લંઘી જાય છે, ત્યાં પછી એમને કશું નડતું નથી. એમ મહાપ્રભુજીએ પણ અહીંયા એટલે રજોએ જે સ્નેહથી વશ મહાપ્રભુજીને કર્યા, તો મહાપ્રભુજી જે વેદને ખૂબ જ માનનારા છે, પાળનારા છે, એમણે વેદ માર્ગની મર્યાદા માત્ર જો ઉલ્લંઘી હોય તો આ રજોના પ્રેમને વશ થઈને આ જ ભક્તિ પ્રેમ રક્ષણા ભક્તિનું સ્વરૂપ અહીંયા આપણને પ્રગટ જોવા મળે છે. કેટલાક સમય પછી શ્રી મહાપ્રભુજીએ ચોથો આશ્રમ એટલે સંન્યાસ કરવાની ઈચ્છા કરી. એ વખતે આપ અડેલ જ વિરાજતા હતા. આજ્ઞાપૂર્વમ તું યા જાતા ગંગા સાગર સંગમે યાપી પશ્ચાન મધુવને ન કૃતમ તદ્વયમયા, અને સ્તુતિઓ લોક ગોચર. તો ગંગા સાગરમાં પ્રથમ આજ્ઞા થઈ, બીજી મધુવનમાં થઈ, એ બે આજ્ઞાનું પાલન ન કર્યું. હવે આ ત્રીજી જે લોકની આજ્ઞા કરી, એટલે મહાપ્રભુજી હવે પોતે ચોથો આશ્રમ, કારણ કે ગૃહસ્થ આશ્રમ તો કર્યો મહાપ્રભુજી, હવે સંન્યાસ આશ્રમ અંગીકાર કરવાની ઈચ્છા કરે છે. મહાપ્રભુજીની ઈચ્છાથી, કારણ કે ત્રીજી આજ્ઞા થઈ છે. ત્યારે બધા વૈષ્ણવોને ખૂબ ખેદ થયો. રજોને તો તે જ સમયે જ્વર ચડી આવ્યો. આપને બિરાજતા જ રજો ચોથા દિવસે ચરણારવિંદમાં પહોંચી ગઈ. એના શ્રી ઠાકોરજી શ્રી બાલકૃષ્ણજીની સેવા પેલી એની જ્ઞાતિની ક્ષત્રાણીએ કરી. એ ચરણારવિંદમાં પહોંચી, એટલે એક ક્ષત્રાણી પણ જ્યારે ચરણારવિંદમાં પહોંચી ત્યારે શ્રી ઠાકોરજી શ્રી ગુસાઈજીના ઘરે પધાર્યા. અને હાલ આ શ્રી બાલકૃષ્ણલાલજી મુંબઈમાં ભોયવાડામાં આવેલ મોટા મંદિરમાં બિરાજે છે. તો રજોબાઈ આવા મહા ભાગ્યવાન હતા, એમની વાર્તાનો કોઈ પાર નથી. ક્યાં સુધી લખવી, આ પ્રસંગ અહીંયા સંપૂર્ણ થયો. તો આજના આ વાર્તા સાહિત્યના સત્સંગમાં જે ગયા વખતે રજોબાઈના પ્રસંગને આપણે જોયો હતો, તે રજોબાઈ વિશેના, કારણ કે આ આખી વાર્તા એ પુષ્ટિમાર્ગીય વૈરાગ્યનું સ્વરૂપ બતાવે છે, એવું શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે ભારોભાર વૈરાગ્ય, પુષ્ટિમાર્ગીય વૈરાગ્યનો પ્રકાર આ વાર્તાની અંદર બતાવ્યો છે. તો આ રીતે આજના સત્સંગને માત્ર આ રજોબાઈના ગુણાનુવાદ સાથે અહીંયા વિરામ આપીશું. આશ્રય પદના ગાન સાથે સાથે બોલીએ. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન, સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं आ कली में जासू होत निवेरो, सूर कहा कहे दुविधा धरो, बिना मोल को चेरो भरोसो, दृढ़ न चरणन केरो. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री वल्लभाधीश की जय. સર્વે વૈષ્ણવને મારા વરસાના ભગવત સ્વર્ણને વંદન.